has to be for not just the person, particularly for young children, but also for family members that will be responsible to help that child learn how to use the technology. વિકલાંગ વ્યક્તિ પોતે આ સાધન બરાબર ઉપયોગ કરી શકે તેના માટે તાલીમ ખૂબ મહત્વની વસ્તુ છે. એ વ્યક્તિ પોતે તાલીમબદ્ધ હોય, એને તાલીમ આપવામાં આવે, તેના કુટુંબીજનોને. ઉપરાંત આ જે સાધનો છે એનો ઉપયોગ કરનાર જે થેરાપિસ્ટ છે, સારવાર આપનારા છે, શિક્ષણ આપનારા છે, એ બધાની તાલીમ થાય. અને જો એને કોઈ જગ્યાએ રોજગારીની તક ઊભી થાય તો એના એમ્પ્લોયરને પણ, એને રોજગારી આપનાર સંસ્થા કે વ્યક્તિને પણ એ જે સાધનનો ઉપયોગ કરી રહી છે એ વ્યક્તિ, એના વિશે જાણકારી કે તાલીમ આપવી જરૂરી છે. I took a lot of time on this slide because this is a perfect world. Understand that this generally never happens. આ સ્લાઇડ ઉપર મેં ખૂબ સમય લીધો, પણ તમે જોઈ શકશો કે આ રીતે આપણે કામ કરીએ તો જ ખરેખર સારું કામ થશે. કારણ કે સાધન જ માત્ર મહત્વનું નથી, પણ એની આસપાસ ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી સેવાઓ છે જેનો તાલમેલ, જેમાં આપણે તાલીમ આપવાની છે, સમજણ કેળવવાની છે. આ બધા જ એના જે ઘટકો છે ખૂબ જ મહત્વના છે, અને એ જો કરીએ તો જ ખરેખર સારું કામ થશે. And that's important if you're an administrator. It's good to know, and it's the ideal, but there's also reality. આવી સેવાઓનો વહીવટ કરનાર વ્યક્તિ માટે જાણવું ખૂબ જરૂરી છે કે આ આપણો ઉદ્દેશ, આપણો આદર્શ છે. પણ હું જાણું છું કે આની સાથે સાથે એક વાસ્તવિક દુનિયા પણ છે, પણ છતાંય આપણે આ ધ્યાનમાં રાખીને જેટલું બને એટલું આગળ વધવાનું છે. Who uses assistive technology? People with physical disabilities, people with sensory disabilities, hearing, sight, processing, people with cognitive or mental disabilities, people who acquire disabilities later in life, either through an accident or through age, and people without disabilities. કોણ વાપરશે આ પ્રકારના સાધનો? 5 પ્રકારની વિકલાંગતાનો આપણે વિચાર કરી શકીએ. 4 પ્રકારની, કારણ કે છેલ્લું તો જે વિકલાંગ નથી એ પણ આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે. તો પહેલા છે શારીરિક વિકલાંગતા. બીજું સંવેદન અંગોની, જોવાની, સાંભળવાની, એ પ્રકારની સેન્સરી ઓર્ગન્સ, એની ઉણપ. બીજું છે બૌદ્ધિક વિકલાંગતા, જેને સાદા શબ્દમાં આપણે મતિમંદતા એવો શબ્દ વાપરીએ, થોડું કોગ્નિટિવ ડિસેબિલિટી. તો બૌદ્ધિક વિકલાંગતા. આકસ્મિક રીતે ઈજાને લીધે થયેલી વિકલાંગતા. અને છેલ્લે જેને વિકલાંગતા નથી તે પણ આ પ્રકારની ટેકનોલોજી સાધનોનો ઉપયોગ કરી શકે. An example of someone who does not have a disability but uses assistive technology would be many people who are getting older, aging. Okay, વિકલાંગતા વગર પણ આવા સાધનોનો ઉપયોગ કરનાર વ્યક્તિઓના ઉદાહરણો આપણે જોઈએ તો વૃદ્ધાવસ્થામાં
આપણે ઘણી બધી આ પ્રકારની જરૂર ઊભી થાય છે પણ એટલે કોઈ વિકલાંગતા ન હોય છતાં પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. If I can't read the paper, I probably won't wake up and say, "Oh, I have a disability." I will probably say, "Oh, I can't read the paper." People do not necessarily identify as having a disability, but as you get older, your sight, your hearing, people will all use assistive technology. એટલે જેમ આપણે ઉંમર આગળ વધે એમ ઘણા પ્રશ્નો ઊભા થાય પણ આપણે તો કહેતા તો અટકાઈએ જ છીએ કે મારે વિકલાંગતા છે. આપણે એમ કહીશું કે મને વાંચવામાં તકલીફ છે, મને સાંભળવામાં તકલીફ છે, પણ એ પણ એક પ્રકારની મુશ્કેલી છે અને આપણે એને માટે ઘણા બધા સાધનોની જરૂર પડે છે. I'm going to go through these slides rather quickly, and some of the people in these slides will be using expensive, high-tech. I don't want that to distract you. I just want to use these slides to illustrate how technology is currently being used. હવે જે થોડી સ્લાઇડ છે એમાં કેટલીક આવી ટેકનોલોજી એવા સાધનો બતાવવામાં આવ્યા છે. આપણે ઝડપથી જોઈ લઈશું કારણ કે આનો ઉલ્લેખ અત્યારે એટલો બધો મહત્વનો નથી પણ છતાં આપણે ઉદાહરણ તરીકે ઝડપથી જોઈ લઈએ. So this person, the picture we have of this person has a physical disability. He's actually using two kinds of technology. Low-tech, inexpensive, simple to use. A mouth stick. Cannot use his hands. He has a guard. He uses a stick in his mouth to control a computer. High technology. તો અહીંયા એવી વ્યક્તિ છે કે જેને કરોડ ની ઈજા થઈ છે સ્પાઇનલ કોર્ડની અને કોમ્પ્યુટર જેવી હાઈટેકનો ઉપયોગ કરવા માટે સિમ્પલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. મો દ્વારા એ પોઇન્ટિંગ ડિવાઇસ કોમ્પ્યુટર ઉપર જે કર્સર આપણે એનો ઉપયોગ કરીએ છીએ પોઇન્ટરનો એ મોમાં પકડીને આવી રીતે ડોક દ્વારા પોઇન્ટર ડિવાઇસનો ઉપયોગ કરી રહી છે. Vipasha, who I told you about earlier, when she was completing her doctorate, she used a head stick. So she had a stick on her head, attached to her head, and then she would type by using her head stick. વિપાશા સિદ્ધાંશુભાઈની દીકરી જેનો ઉલ્લેખ મેં કર્યો એ પોતાની પીએચડી કરતી હતી ત્યારે આ પ્રકારની યુક્તિ વાપરવા માટે માથા ઉપર પટ્ટા જેવું પહેરતી હતી જેની સાથે આ એ પોઇન્ટર જોડેલું હોય અને માથાના ઉપયોગથી આ રીતે કોમ્પ્યુટરના ટાઈપિંગ પેલા ઉપર કીબોર્ડ ઉપર એ ટાઈપ કરતી હતી. In these two photographs, you have two gentlemen who are talking, and the computer is using something called voice recognition, and it types as the person talks. એટલે હાથનો ઉપયોગ શક્ય ન હોય તો વ્યક્તિ કોમ્પ્યુટરમાં વાતચીત દ્વારા પોતાની ટેક્સ્ટ પોતાના વાક્યો લખી શકે. Next slide. People who are deaf or hard of hearing are using mobile technology and video technology to communicate. These tools have transformed the way the deaf community uses and communicates with themselves and with the outside world. બહેરાશ હોય તો ઘણીવાર આ જાતના સ્પેશિયલ ટેલિફોન દ્વારા એ વ્યક્તિ બીજા એવા લોકો સાથે અને અન્ય સાથે એ સંભાષણ કરી શકે, વાતચીત કરી શકે. Next slide. Some children are unable to explore the world by their hands, legs, or voices.
without early childhood, without access, early childhood development is placed at risk. કેટલાક બાળકોને હાથ પગ અને અવાજના ઉપયોગમાં મુશ્કેલી થતી હોવાથી એ આસપાસની દુનિયા સંભાળી શકતી નથી અને જો બાળકો આ જાતની શોધખોળની પ્રવૃત્તિ ન કરે તો તેના બાલ્યાવસ્થાનો જે શરૂઆતનો વિકાસ છે તેમાં જોખમ ઊભું થાય છે. For early childhood development, if a child does not have a chance to play, what I mean by at risk is they are at risk for actually acquiring what is referred to as a secondary disability. It's not from injury or birth, it's just that they've not been able to develop because they don't have access. ઘણીવાર આ જાતની રમતગમત અને પ્રવૃત્તિઓના અભાવને લીધે માત્ર બીજા કે વિકલાંગતાને લીધે નહીં પણ આ જાતની તક ન મળવાને લીધે બાળકનો વિકાસ બરોબર થતો નથી. I'll talk about this a little bit later, but in the picture what you can see is a young girl using what's known as a single switch. And here it's actually controlling a computer. It could control anything, but it's controlling a computer. And you can see how excited she is. And she's not using her finger. She's just using her hand. But by doing that, she's controlling something. And by controlling something, she's exploring something. And by exploring something, she's developing. તમે જોઈ શકો છો બાળકીના મોઢા પરનો ઉત્સાહ અને ઉત્તેજના કારણ કે પોતાની કોણીના ઉપયોગથી એક પ્રેસ સ્વિચનો ઉપયોગ કરીને તે કંઈક કોમ્પ્યુટર ઉપર કોઈ જાતની પ્રવૃત્તિ કરી રહી છે જેમાંથી તેને ખૂબ જ આનંદ મળી રહ્યો છે. Next slide. A person with cerebral palsy can access a computer or a communication device using either a head stick like we were talking about, or in this particular picture, this is my daughter, she cut all her hair off, and she's using a computer by, it almost looks like a bindi. It's a small little piece of reflective material, and it's being read by a device on top of her computer, and as she moves her head, the mouse is moving on the screen. સેરેબ્રલ પાલ્સી અથવા સીપી હોય તે બાળકો કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે કે એ પ્રકારની કોઈ પણ કમ્યુનિકેશનની ડિવાઇસ સંભાષણની કોઈ પણ એકનું સાધન ઉપયોગમાં લેતા એ માથા ઉપર એક એવું સાધન હેડ સ્ટિક જેવું સાધન પહેરીને કે હેડ માઉસના ઉપયોગથી And in this photograph, it's another good example of using simple technology, a head stick, with a single switch, which is kind of mid-tech, and then a communication device, which is high-tech. So this young boy is using a combination of technology. અહીંયા હેડ માઉસનો ઉપયોગ બતાવ્યો છે ઈવા છે અને અહીંયા હેડ સ્ટિકનો ઉપયોગ બતાવ્યો છે જ્યાં પેલા બોર્ડ ઉપર સામે નાની સ્વિચ છે તેના ઉપયોગથી જાત જાતના કામ આ બાળક કરી રહ્યું છે. If you are blind or you have low vision,